अब જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદ શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરોના સમાચાર મીડિયા દ્વારા પ્રસિદ્ધ થતા જ નગરપાલિકા યુદ્ધના ધોરણે કામગીરીમાં લાગી છે। વારંવાર રજૂઆત કર્યા બાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને જે રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને સમાચાર પણ પ્રસિદ્ધ થયા અને આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શહેરમાં ઉભરાતી ગટરોને રિપેર કરવા માટે તાત્કાલિક માણસો લગાવવામાં આવ્યા છે। નગરપાલિકા એએસઆઈના કયા મુજબ મારુવાસ વિસ્તારમાં પ્લાસ્ટિકના બોટલો તેમજ પ્લાસ્ટિકના દડા તેમજ કપડાં આ ડ્રેનેજમાંથી કાઢવામાં આવ્યા છે। દરબારી હોલ પાસે ગટરની પાઇપોમાંથી પ્લાસ્ટિકની ગ્લાસો ચમચીઓ અને કંતાન જેવું મટીરિયલ પણ જે બૂચ વાગી ગયું હોય તે કાઢવામાં આવ્યું છે, એટલે કે આ સાફ સફાઈ કરવામાં આવી છે। શેની સાફ સફાઈ કરો શું નીકળ્યું અંદરથી? ચમચા ઠેલા ગ્લાસો નગરપાલિકા એસઆઈ ભાઈ, આ જે હમણાં ભૂગર્ભ ગટરોનો બનાવ બનેલો છે, ઠેરે ઠેર ગટરો ઉભરાય છે, તે અનુસંધાને શું કામગીરી તમે કરી? હમણાં મારુવાસ વિસ્તાર અને દરબારી હોલ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા હતી જે હાલમાં તો નિકાલ કરી દેવામાં આવે છે, પરંતુ કામગીરી કરતા સમય કર્મચારીઓને ભૂગર્ભ ગટરમાંથી પ્લાસ્ટિકની બોટલો, કપડાના ટુકડા, પ્લાસ્ટિકની દડીઓ જેવી વસ્તુઓ મળી આવે છે। તો નગરજનોને એટલી જ અપીલ છે કે તમે જે ભૂગર્ભ ગટરનો પાણીનો નિકાલ કરવામાં આવે છે તેમાં જાળીઓ બેસાડવામાં આવે, જેના કારણે વારંવાર ભૂગર્ભ ગટરના પ્રશ્નો બને ના અને સામાન્ય જનતાને બી તકલીફ ના પડે એવી નમ્ર અરજ છે।